આ ચટણી લીલા કાંદાની એવી સ્પેશિયલ બને છે કે લોકો ચટણી ખાવા દૂર દૂરથી લોકો આવે છે। ચટણી એક નંબર, તમે ખાઓ ક્યારેક ટેસ્ટ કરો ખ્યાલ આવશે। 40 વર્ષથી આ ધંધામાં છું, મારા 60 વર્ષથી આ ધંધો મારા પપ્પાનો છે। પપ્પાને મરી ગયા 50 યર્સ છે, 50 વર્ષ થયા, એટલે પહેલાનો ધંધો છે મારો। અને મારા પછી મારો છોકરો છે અને એ જ બધું સંભાળે છે। હું 2 રૂપિયાની સેવ ખમણી ખાતો હતો ત્યારથી આવું છું। મને એક વસ્તુ છે, જ્યાં સુધી નહીં ખાઉં ને ત્યાં સુધી સમજ બી નહીં પડે, મગજ કામ નહીં કરે કે હા સેવ ખમણી ખાઉં કે ખમણ ખમણી ખાઉં તો એમ લાગે કે હા। ને એની ખાસમાં એક મેઇન વસ્તુ છે, આખા સુરતમાં કોઈ નહીં, મને લીલા કાંદાની ચટણી જે બને છે ને એના જેવો ટેસ્ટ આખા સુરતમાં તમને કશે જોવા મળશે નહીં। તો મિત્રો ઘણા લોકો સેવ ખમણ, સાદા ખમણ એવું તો તમે લોકોએ બહુ ખાધું હશે, પણ સુરતની એકમાત્ર એવી જગ્યા છે કે અહીંયા લોકો બટેટાનું શાક અને ખમણ ખાય, ઈદડા અને શાક ખાય। ટેસ્ટમાં જોરદાર છે। 60 વર્ષ જૂની આ જગ્યા છે તુલસીદાસના ખમણ। આ પેઢીને અમારે 60 વર્ષ ઉપર થયા। મારા પપ્પા 1 પૈસાના ખમણ વેચતા છે। હું આ લગભગ 40 વર્ષથી હું આ ધંધામાં છું। મારી ઉંમર 60 વર્ષ છે। બટાકાનું શાક, ખમણ, ખમણી, ઈદડા, પાટોડી સારું બને છે, વ્યવસ્થિત બને છે અને લોકો દૂર દૂરથી ખાવા બી આવે છે। અડાજણ આવે, વેસુથી આવે। ટાઈમ સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી। મૈજાપુરા, લીંબુ શેરી 4 રસ્તા। લોકોને ટેસ્ટ ભાવે છે અને લોકો આવે છે। ટેસ્ટ બી એવો છે, ખમણ, શાક, ખમણી, ઈદડા ક્યારેક ટેસ્ટ કરવા આવજો। ખમણની હારે, ઈદડાની હારે, ખાલી સેવ શાક ખાઈ ઈદડાની હારે।